Session number 3 of linear and angular measurement. Okay, in this session we will going to study about the angular measurement and various equipment for the angular measurements. Okay, in last session we have completed the linear measuring instruments and the classification. Okay, the linear measurement. Okay, same we will do for the angular measurements. બરાબર છે. તો જોઈએ આપણે આના objective points. તો angular measurement equipment to measure the angles, direct and indirect angle measuring instruments and various bevel protectors. ઓકે, અને એ સિવાય આપણે ફોર્થ સેશનમાં એંગલ ડેકોર અને કોલીમીટર્સ છે એ જોશું. બરાબર છે. Okay, angle measurement, like linear measurement we need a angular measurement in some time in the industries. બરાબર છે. કેટલીક વાર આપણે એંગ્યુલર મેઝરમેન્ટ કરવાનું હોય છે, જેમ કે આપણે ટેપર મેઝર કરવું હોય, બરાબર, કોઈ વર્ક પીસનું, તો એના માટે એંગ્યુલર મેઝરમેન્ટની જરૂર પડે. પછી જીગ ફિક્સચર્સ, પછી સપોઝ થ્રેડ્સ એમાં થ્રેડને અમુક એંગલ આપવાનો હોય છે, બરાબર છે. તો એવી ઘણી બધી જગ્યા હોય છે કે જ્યાં આપણે એંગલ મેઝર કરવાની જરૂર પડે છે. બરાબર છે. પછી એ સિવાય આપણે નેવિગેશનમાં, એરક્રાફ્ટ નેવિગેશનમાં, પછી શિપમાં પ્રોપર ડાયરેક્શન માટે, પછી એના માટે આપણે એંગ્યુલર મેઝરમેન્ટની જરૂર પડે છે. તો દેર આર સર્ટેન ઇક્વિપમેન્ટ્સ વિચ કેન હેલ્પ અસ. બરાબર છે. તો એમાં પણ લિનિયર મેઝરમેન્ટ જેમ બે ટાઈપ પડે છે, એક ડાયરેક્ટ મેઝરમેન્ટ અને એક ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. ડાયરેક્ટ મેઝરમેન્ટ છે એ આપણે આ સેશનમાં જોશું. અને ડાયરેક્ટ મેઝરમેન્ટ, ઇનડાયરેક્ટ મેઝરમેન્ટમાં સ્પિરિટ લેવલ સુધી આપણે આમાં જોશું. સ્પિરિટ લેવલ કે ક્લિનોમીટર, એ કોલીમેટર છે ને, ઓટો કોલીમેટર અને એંગલ ડેકોર, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. બરાબર છે. તો જોઈએ આપણે વેરિયસ બીવેલ પ્રોટેક્ટર્સ આર ધ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેના થ્રુ તમે ડાયરેક્ટલી એંગલ મેઝર કરી શકો. બરાબર છે. ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાં તમારે ઇનડાયરેક્ટલી મેઝર કરવું પડે થ્રુ વેરિયસ પ્રિન્સિપલ્સ, આપણે પછી જોશું. બરાબર છે. જેમ કે ફર્સ્ટ બીવેલ પ્રોટેક્ટર છે અને ઓપ્ટિકલ બીવેલ પ્રોટેક્ટર છે. બેમાં ડિફરન્સ એમાં છે, ઓપ્ટિકલ ગ્લાસ અવેલેબલ હોય છે જેના થ્રુ તમે મેઝરમેન્ટ આરામથી લઈ શકો. અને મેકેનિકલ બીવેલ પ્રોટેક્ટર્સ છે એમાં વર્નિયર પ્રિન્સિપલનો યુઝ થાય છે. એમાં વર્નિયર સ્કેલ હોય છે, મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ અવેલેબલ હોય છે, જેના થ્રુ તમારે મેઝરમેન્ટ લેવાનું હોય છે. બરાબર છે. અહીંયા આપેલા છે બે, ઓપ્ટિકલ બીવેલ પ્રોટેક્ટર આપેલું છે અને વર્નિયર બીવેલ પ્રોટેક્ટર આપેલું હોય છે. બરાબર છે. અને સિમિલરલી જેમ આપણે વર્નિયર કેલિપર્સમાં મેઝરમેન્ટ લઈ શકીએ, એવી જ રીતે આપણે અહીંયા વર્નિયર કેલિપર્સમાં જે રીતે આપણે મેઝરમેન્ટ લઈએ ને, સેમ એ જ રીતે આપણે વર્નિયર બીવેલ પ્રોટેક્ટરમાં પણ મેઝરમેન્ટ લઈ શકીએ. બરાબર. ત્યાં આપણે લિસ્ટ કાઉન્ટ છે એ 20 માઇક્રોન એટલે કે 0.02 હતું. અહીંયા આપણને એ 5 મિનિટનો લિસ્ટ કાઉન્ટ સાથે તમે મેઝરમેન્ટ કરી શકો. બરાબર છે. મિનિમમ એંગલ છે એ તમે 5 મિનિટ જેટલો તમે મેઝર કરી શકો. એ ઓપ્ટિકલ બીવેલ પ્રોટેક્ટરમાં પણ સિમિલર છે, ખાલી એક જોવા માટે એક બારી આપેલી હોય છે. બરાબર છે. અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. બરાબર છે. પછી છે સાઇન બાર્સ, ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. સાઇન બાર છે, ઇટ ઇઝ અ વેરી કોમન બ્લોક. બરાબર છે. કોમન બ્લોક હોય છે જેનું ડાયમેન્શન છે ને, એમાં બે રોલર્સ હોય છે, બે વચ્ચેનું ડાયમેન્શન છે ને એ કોન્સ્ટન્ટ હોય છે. બરાબર છે. અને જેન્યુઅલી 125 mm થી 250 mm સાઇઝમાં અવેલેબલ હોય છે. બરાબર છે. ઇટ યુઝ ઇન ધ કોમ્બિનેશન વિથ અ સ્લીપ ગેજીસ. બરાબર. આના પછી એમાં ફિગર આપેલી છે, જેમાં આપણે જોશું કે કઈ રીતે એ મેઝર કરે છે. બરાબર છે. પછી સાઇન બાર કેન નોટ યુઝ મોર દેન 60 ડિગ્રી. જેમ કે આપણને ખબર છે કે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. તો સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. બટ સાઇન એટલે છે ને 45 ડિગ્રી સુધી જ તમને છે ને પરફેક્ટ મેઝરમેન્ટ આપશે. બટ આફ્ટર 45 60 અબાવ મેઝરમેન્ટ તો ઇટ બીકમ ડિઝાસ્ટર. બરાબર છે. તમે એક્યુરેસી જ કોઈ નહીં મળે. બરાબર છે. એટલા માટે ઇટ યુઝ અપ ટુ ઓનલી 45 કે 60 ડિગ્રી સુધી તમે એનો યુઝ કરી શકો, એના પછી તમે યુઝ નહીં કરી શકો. બરાબર છે. તો જોઈએ આપણે એનું ડેમોન્સ્ટ્રેશન. અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપેલું છે. ફર્સ્ટ ઇઝ વેરી કોમન અને એમાં ઇક્વેશન પણ આપેલું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ
એ સાઇન h/l આપેલું છે. હવે અહીંયા એ છે ને એ ઇન્વર્સ માટે છે, એકચ્યુઅલી એ નહીં, સાઇન ઇન્વર્સ h/l છે. જ્યાં h છે ને એ હાઇટ ઓફ સ્લીપ ગેજીસ છે અને એલ છે ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ રોલર્સ. બરાબર છે, એ કોન્સ્ટન્ટ છે, આપણને ખબર હોય. બરાબર છે. હવે ત્યાં જે ત્રિકોણ બને છે ને, જે તમને બતાવ્યો છે, ત્યાં તમારે વર્કપીસ જેનો એંગલ મેઝર કરવો છે એ તમારે રાખવાનું હોય છે. બરાબર છે. અને પછી તમારે એંગલ મેઝર કરવાનું. બરાબર છે. તો આ રીતે સાઇન બાર પ્રિન્સિપલ. બાજુમાં સાઇન ટેબલ આપેલું છે. સાઇન ટેબલમાં તમે જોશો તો બે ઉપર બે સાઈડ છે સ્લીપ ગેજીસ, બે રોલર, નીચે સ્લીપ ગેજીસ આપેલા છે. ઉપર છે એક બ્લોક આપેલું છે જેની ઉપર ડાયલ ઇન્ડિકેટર રાખવાનું છે. એ ડાયલ ઇન્ડિકેટર, એ બ્લોક છે એ વર્કપીસ છે જેનું તમારે એંગલ મેઝર કરવો છે. હવે એના ઉપર તમારે ડાયલ ઇન્ડિકેટર છે એને ફેરવવાનું. જો ડાયલ ઇન્ડિકેટર છે એ 0 રીડિંગ આપે મીન્સ મેઝરમેન્ટ છે એ પરફેક્ટ છે, મેઝરમેન્ટ રિક્વાયર્ડ એંગલ છે જે તમારે જોઈએ છે. અગર જો ડાયલ ઇન્ડિકેટર ડિફ્લેક્શન આપે, બરાબર છે, એક હદ કરતાં વધારે ડિફ્લેક્શન આપે મીન્સ હજી મેન્યુફેક્ચરિંગની જરૂર છે, ટર્નિંગ કરવાની જરૂર છે. બરાબર છે. તો આવી રીતે સાઇન બારનો યુઝ થાય છે મેઝરમેન્ટ કરવા માટે, બટ ઇટ ગિવ્સ યુ ધ ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. એંગલ મેઝરમેન્ટ આપે છે, ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ આપે છે. બરાબર છે. ત્યાર પછી આવે છે સ્પિરિટ લેવલ. સ્પિરિટ લેવલ છે એ એકચ્યુઅલીમાં બહુ માઇનોર એંગલ્સ, વેરી સ્મોલ એંગલ્સ છે એને મેઝર કરવા માટે યુઝ થાય છે. ઇટ્સ કાઇન્ડ ઓફ બબલ ટ્યુબ, એકચ્યુઅલી એક્ઝેક્ટલી બબલ ટ્યુબ જ છે. બરાબર છે. જેમ કે તમે જોયું હશે ઘણા કડિયા હોય છે એની પાસે એક પટ્ટી હોય છે જેની વચ્ચે એક નળી હોય છે જેની અંદર પાણી હોય અને પાણીની અંદર બબલ હોય છે, એન્ડ દે ટ્રાય ટુ મેક ઇટ ઇન ધ સેન્ટર. બરાબર છે. તે એને સેન્ટરમાં રાખવાની ટ્રાય કરે છે. હવે એનાથી શું થશે કે લેવલ છે એ તમને ખબર પડશે કે કેટલું આડું છે કે ઊભું છે. બરાબર છે. તો લેવલ કરવા માટે છે બહુ હાયર, બહુ વેરી સ્મોલ એંગલ છે એને મેઝર કરવા માટે સ્પિરિટ લેવલનો યુઝ થાય છે. ઇટ તમે જોવો છો કે એનું લિસ્ટ કાઉન્ટ છે એ 10 સેકન્ડ્સ છે. 10 સેકન્ડ સુધીની એક્યુરેસી તમને આપે છે. બરાબર છે. એના સેન્સિટિવિટી છે ઇટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ મેઝરમેન્ટ, કે ફોર કેટલા મેઝરમેન્ટે કેટલા ડિફ્લેક્શને તમને મેઝરમેન્ટ આપે છે એને સેન્સિટિવિટી કહેવાય. બરાબર. જેમ કે વર્નિયર કેલિપર્સ છે એની સેન્સિટિવિટી 0.02 mm છે. બરાબર છે. 10.02 mm હોય તો સેકન્ડ રીડિંગ છે એ તમને 10.04 મળશે. બરાબર. એની વચ્ચે હશે તો તમને કોઈ મેઝરમેન્ટમાં ડિફ્લેક્શન નહીં મળે, તો એને સેન્સિટિવિટી કહેવાય. અહીંયા સ્પિરિટ લેવલની સેન્સિટિવિટી છે એ 10 સેકન્ડ છે. બરાબર છે. મીન્સ 10 સેકન્ડથી 20 સેકન્ડ થશે ને મેઝરમેન્ટ, ડિફ્લેક્શન આવશે એંગલમાં એટલે એ તમને બતાડી દેશે. બરાબર. યુ કેન સી ઇટ ઇઝ વેરી સ્મોલ મેઝરમેન્ટ. બરાબર છે. બહુ નાનું મેઝરમેન્ટ છે. 10 સેકન્ડમાંથી 20 સેકન્ડ એંગલ, ઇટ ઇઝ ઇવન સ્મોલર દેન 1 ડિગ્રી. યુ કેન સી પ્રોટેક્ટરમાં એક એંગલ વચ્ચે કેટલું નાનું ડિફરન્સ હોય છે. એનું નાનું મિનિટ છે અને એનું નાનું સેકન્ડ છે. એમાં 10 સેકન્ડનો ડિફરન્સ આવે એટલે તમને મેઝરમેન્ટ બતાડી દેશે. બટ ફોર દેટ સેન્સિટિવિટી ઇટ હેઝ ટુ બી, જેમ કે આપણને કર્વેચર છે એનું કર્વેચર રેડિયસ ઇટ શુડ બી ઓલમોસ્ટ ઇન્ફાઇનાઇટ રેડિયસ. એની કર્વેચરની રેડિયસ છે ને જેની અંદર બબલ ફરે છે એની કર્વેચર રેડિયસ છે એ ઓલમોસ્ટ 0 હોવી જોઈએ, સોરી ઇન્ફાઇનાઇટ હોવી જોઈએ, જેથી તમને હાયર એક્યુરેસી મળે. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બરાબર છે. પછી લિનિયર એર બબલ ટ્રાવેલ ફાસ્ટર દેન ધ શોર્ટર એર બબલ. બરાબર છે. પછી ટેમ્પરેચર ઇઝ અ કંટ્રોલ બાય પુટિંગ કોર્ક બિટવીન ગ્લાસ ટ્યુન એન્ડ બોક્સ. બરાબર છે. હવે ટેમ્પરેચરને લીધે, જેમ કે આપણને ખબર છે ટેમ્પરેચરને લીધે ફ્લુઇડ છે, ફ્લુઇડ એની ઘણી બધી પ્રોપર્ટીઝમાં ચેન્જીસ થાય છે. એટલે અગર ટેમ્પરેચર છે એ 27 ડિગ્રી એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે ને તો ઇટ ગિવ્સ યુ ધ હાયર સેન્સિટિવિટી દેન એની અધર. બરાબર છે. ધીઝ આર ધ ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ ઓન અ સ્પિરિટ લેવલ્સ એક્યુરેસી મેઝરમેન્ટ. બરાબર છે. અહીંયા આપેલું છે સ્પિરિટ લેવલ, તમે જોઈ શકો છો. અને એપ્લિકેશન આપેલી છે કે મેઝરિંગ માઇનોર એંગ્યુલર ડેવિએશન એન્ડ ચેકિંગ ધ સ્ટ્રેટનેસ એન્ડ ફ્લેટનેસ. કોઈ સરફેસ છે એની સ્ટ્રેટનેસ અને ફ્લેટનેસ મેઝર કરવા માટે સ્પિરિટ લેવલનો યુઝ થાય છે. બરાબર છે. ત્યાર પછી આ છે ઇલેક્ટ્રોનિક લેવલ. બરાબર છે.
ઇલેક્ટ્રોનિક લેવલ છે એનો યુઝ એ એંગલ મેઝર કરવા માટે થાય છે. એકચ્યુઅલી એમાં એક પેન્ડલુમ હોય છે, પેન્ડલુમ, અને એ પેન્ડલુમ ઉપર છે ને માઉન્ટ કરવામાં આવે. પેન્ડલુમ ઉપર કેલિબ્રેટેડ એંગલ આપેલા હોય છે, કેલિબ્રેટેડ એંગલ. હવે તમારે એ વર્કપીસ ઉપર રાખવાના, જેનું એંગલ તમારે મેઝર કરવું છે એના ઉપર તમારે એ પેન્ડલુમ છે એને લગાડવાનું, બરાબર છે. તો વજનને ડ્યુ ટુ વેઇટ આપણને ખબર છે કે વેઇટ છે એ ઓલવેઝ સ્ટેબલ થવાની ટ્રાય કરે, બરાબર. વોટ એવર તમે એની સરફેસને ગમે ત્યાં રાખો, બરાબર છે, તો એ એને સ્ટેબલ કરવાની ટ્રાય કરશે. તો એ ડિફ્લેક્શન છે ને, વેઇટ અને પેન્ડલુમ, બરાબર, એ બે વચ્ચેનું જે ડિફ્લેક્શન છે ને એ તમે એંગલમાં મેઝર કરી શકો. યુ કેન સી ક્લોક, બરાબર. ક્લોકમાં જે પેન્ડલુમ જે લોલક છે એ જ્યારે ડિફ્લેક્ટ થતું હોય, સપોઝ એ ઘડિયાળ છે, ઘડિયાળ એને કોઈ બેઝ હારે જોઈન કરી દેવામાં આવે અને અગર જો એમાં સેલ ન હોય તો શું થશે? પેન્ડલુમ છે એ કઈ ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ કરશે? તો એ તો જે સ્ટેબિલિટી છે એ જ સ્ટેબિલિટી કરવાની ટ્રાય કરશે, પણ વર્કપીસ ભલે એંગલ ઉપર છે, બરાબર છે, તો એ બે વચ્ચેનો એંગલ છે એ તમારો વર્કપીસનો એંગલ છે, બરાબર છે. તો આવી રીતે ઇલેક્ટ્રોનિક લેવલનો યુઝ કરવામાં આવે છે એંગલ મેઝર કરવા માટે. ત્યાં છે ને એલવીડીટીનો યુઝ કરવામાં આવે છે એંગલ મેઝર કરવા માટે. જ્યારે પીએલસી ઉપર તમારે આંકડામાં જોતું હોય, બરાબર છે, કે પહેલાં કરંટમાં કન્વર્ટ કરવામાં આવશે, અને જ્યારે સ્ક્રીન ઉપર તમારે મેઝરમેન્ટ જોતું હોય ત્યારે એલવીડીટીનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે. બે લોલક છે એની બે સાઈડ છે વાઉન્ડિંગ બાંધવામાં આવે છે. હવે જે સાઈડ ડિફ્લેક્શન થશે ને એ સાઈડ કેટલો એંગલ છે ને એ બતાવશે ને, બરાબર છે. તો તમને એંગલ છે એ સ્ક્રીન ઉપર આપશે. તો એના માટે ઇલેક્ટ્રોનિક લેવલનો યુઝ થાય છે, બરાબર છે. જેમ કે ઇટ ઇઝ પોર્ટેબલ એન્ડ રિસ્પોન્સ ઇઝ વેરી ફાસ્ટ, રિમોટ રીડિંગ ઇઝ પોસિબલ, તમે દૂરથી રીડિંગ છે એ લઈ શકશો. ત્યાર પછી આવે છે ક્લિનોમીટર. ક્લિનોમીટર છે ઇટ ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ સ્પિરિટ લેવલ, સ્પેશિયલ કાઇન્ડના સ્પિરિટ લેવલ છે. એની ફિગર્સ છે અહીંયા આપેલી છે, જેમ કે તમે જોઈ શકો છો. એક ક્લિનોમીટર છે એને જેનો વર્ક તમારે મેઝરમેન્ટ લેવું છે એના ઉપર એને રાખવામાં આવ્યું છે, બરાબર છે. હવે એમાં એક પોઈન્ટર છે એને સીધું કરવામાં આવે. ક્યાં સુધી સીધું કરવામાં આવશે? કે જ્યાં સુધી એનું વચ્ચેનું બબલ છે એ સેન્ટરમાં ના આવી જાય. જ્યારે સેન્ટરમાં આવી જાય એટલે એનું માર્કિંગ છે એ નોટ કરી લેવામાં આવશે, બરાબર છે. ધ સેમ પ્રિન્સિપલ એ ઓપ્ટિકલ ક્લિનોમીટર છે એમાં યુઝ કરવામાં આવશે, બરાબર છે. એક ઓપ્ટિકલ ક્લિનોમીટર છે એને જેના ઉપર તમારે મેઝર કરવું છે એના ઉપર એને રાખી દેવામાં આવે. એની આજુબાજુની જે રાઉન્ડ તમે જુઓ છો કેલિબ્રેટેડ, બરાબર, એમાં છે ને એ બબલ છે એ ટ્રાવેલ કરશે, અને બબલ જ્યાં સ્થિર થશે ને એ તમારો એંગલ છે, બરાબર છે. તો આવી રીતે ને આપણને ±10 મિનિટની એક્યુરેસી તમને આપે છે, બરાબર છે. આવી ક્લિનોમીટર છે એ આવી રીતે વર્ક કરે છે, બરાબર છે. હવે બાકીના જે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, એંગ્યુલર ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ આપણે આવતા સેશનમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ વેરી મચ.